પ્રધાનના રાજીનામા બાદ પણ જૂનાગઢમાં કોંગ્રેસનો વિરોધ યથાવત રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાઓની માફી માંગે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની માંગને અનુસરી વિરોધ દર્શાવ્યો। જૂનાગઢ ખાતે કોંગ્રેસ ભવનથી ગાંધી ચોક સુધી કેન્ડલ માર્ચ કરી નીટ પેપર લીક થતા જે વિદ્યાર્થીઓને આત્મહત્યા કરી છે તેને યોગ્ય વળતર આપવા માંગ કરી। દિલ્હી ખાતે આંદોલનમાં જોડાયેલા યુવાઓ પર થયેલા પોલીસ દમન મામલે પોલીસ કર્મીઓ પર કડક પગલાં લેવા માંગ કરવામાં આવી। કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલાવાયેલા આંદોલનને મળેલી જીત બાદ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ લડતના મૂડમાં જોવા મળ્યા હતા। દિલ્હી ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષોએ સંસદ બહાર વિરોધ પ્રગટ કર્યો હતો, જેને લઈ દેશભરમાં કોંગ્રેસ પાર્ટી વિવિધ સ્થળો પર દેખાવો કરી રહી છે। કેન્ડલ માર્ચ કરી મૃતક યુવાઓને શ્રદ્ધાંજલિ આપી તેને ન્યાય મળે તેવી માંગ કરી હતી। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજે આ દેશના છાત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો એમણે જે લડાઈ કરી અને મજબૂતાઈથી કોંગ્રેસે એમની સાથે ઉભા રહ્યા ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું। ત્યારે આ અહંકારી સરકાર અને એમનું ઘમંડ જે હતું એમની સામે આ યુવાનોનો વિજય થયો છે। ત્યારે અમે આજે વિક્ટોરિયા માર્ચ યોજી હતી। આજે હું એટલા માટે કહું છું કે અમારા સન્માનીય નેતા રાહુલજીએ પૂરા દેશમાં છાત્રો કી ગુંજ નામનો કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે લડાઈ કરી અને લડાઈ કરી એમની સાથે ખંભેથી ખંભો મિલાવીને લડત આપી। ત્યારે જે મહત્વના જે 3 મુદ્દાઓ હજી બાકી છે, શિક્ષણ મંત્રીના રાજીનામાથી આ વાત પૂરી નથી થતી, પણ જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમણે પોતાના દીકરાને ગુમાવ્યો અને આટલા પેપર લીક થયા અને આ પેપર લીકના જવાબદાર સરકારે એમની સામે કાર્યવાહી નથી કરી। આજે આત્મહત્યા કર્યા એમને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ ને દમન ગુજારવામાં આવ્યો એમની સામે જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થઈ। ત્યારે આ મુખ્ય માંગણીઓને લઈ અને સૌથી મહત્વનો મુદ્દો કે આ દેશના વિદ્યાર્થીઓને યુવાનો ઉપર આવી રીતે બળજબરીથી દમન ગુજારવામાં આવ્યું ત્યારે આ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ એમની માફી માંગવી જોઈએ અને એ કાર્યક્રમને લઈને જ્યારે ગાંધીજીની પ્રતિમાએ જઈએ, સત્યાગ્રહ કરીએ, ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિક્ટોરિયા માર્ચ યોજીએ, કેન્ડલ માર્ચ યોજીએ, ત્યારે પોલીસનો દુરુપયોગ કરી બળજબરીથી ધરપકડ કરવામાં આવે, અટકાયત કરવામાં આવે। આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન થઈ રહ્યું છે। લોકશાહી ખતમ કરવાનું કામ એ ભાજપ સરકાર કરી રહી છે। ત્યારે આને અમે નિંદનીય અને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આજે આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને કોંગ્રેસના કાર્યકરો, યુવાનો અને વિદ્યાર્થીઓને તાનાશાહી સરકારની સામે લડત હંમેશા આપતા આવ્યા છીએ અને આપતા રહીશું। સનાતન ધર્મની વાતો કરી કરીને ત્યાં પહોંચાશો, શાસ્ત્રો વાંચી લો। સનાતનની અંદર રોટલો આપનારને શ્રેષ્ઠ સ્થાન મળે છે અને આ મારા આંદોલનકારી જૈનજી દિલ્હીમાં એ લોકોને જેને રોટલો ખવડાવ્યો એ રોટલો ખવડાવના પરિવારને તમે માફ નથી કર્યા, એના સગાવાલાને હેરાન કરવાનું તમે બાકી નથી રાખ્યું। આ શબ્દો યાદ રાખજો। ધર્મના નામે અધર્મ કરીને તમે ત્યાં પહોંચ્યા, એ તમારો અધર્મ હવે ખુલ્લો પડી ગયો છે। ઘર ભેગું થવાનો સમય આવી ગયો છે। વિશ્વાસ છે કે દેશની માવતર પાર્ટી, આઝાદીની માવતર પાર્ટી કોંગ્રેસ તરફ હવે યુવાનો વળ્યા છે, લોકશાહી પ્રેમી અને ભારત પ્રેમી લોકો વળ્યા છે। મારા શબ્દો કાન ખોલીને સાંભળી લો મોદી સાહેબ, તમારા દિવસો ભરાઈ ગયા છે। તમે અસત્ય ઉપર જે ખોટો સત્યનો લેપ કર્યો હતો, તમે અનીતિ ઉપર જે ખોટી નીતિનો લેપ કર્યો હતો, તમે અધર્મ ઉપર જે ખોટો ધર્મનો લેપ કર્યો હતો, એ તમારા બધા લેપ જૈનજીની તાકાતે ધોઈ નાખ્યા છે। હવે તમારી અનીતિ બહાર આવી છે, તમારો અધર્મ બહાર આવ્યો છે। રાષ્ટ્ર નહીં, તમારી પાર્ટી પ્રત્યેનો, માત્ર પાર્ટી પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો છે। લોકશાહીને આવા સ્વાર્થવાળા તંત્રની, આવા સ્વાર્થવાળી સરકારની જરૂર નથી। ભાગો। એક યુવાન ઈચ્છે છે, એક દેશ પ્રેમી ઈચ્છે છે કે તમારું બહુ થયું, તમારું અસત્ય બહુ થયું, તમારો અધર્મ બહુ થયો। બસ હવે મહાભારતને જે એની જનેતા છે, આઝાદીની વાત હોય, લોકશાહીની વાત હોય, 7/12ની વાત હોય, એ માવતર પાર્ટી કોંગ્રેસને દેશ આવકારી રહ્યો છે અને તો જ દેશ મહાભારતની આવતીકાલ ઉજ્જવળ છે।
ફરીથી રિપીટ કરું છું કે ભાજપના હાથમાં મા ભારતની આવતીકાલ સંકટમાં છે, લોકશાહી સંકટમાં છે, એ દરેક ભારતીય સમજી ગયો છે અને હવે ભાજપને બિસ્તરા પોટલા બાંધીને ઘર ભેગું થવાનો સમય ટૂંક સમયમાં આવી જશે. જી આજે જે જૈનજીનો વિજય થયો એના વિજય માટે અને જે કામો બાકી છે વળતરના હોય, જે લોકો મૃત્યુ પામ્યા છે એના માટે સરકારે ચિંતા કરવાની હોય, ભવિષ્યમાં આવું નહીં થાય એના માટે આવું હોય તો અમે એ યાત્રા લઈને નીકળ્યા એકદમ શાંતિથી અને અમને ડિટેન કરવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં. વ્યક્તિગત વાત કરું તો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં મનાવવાનો વારો આવ્યો, પણ સાહેબ આખી જિંદગી અંદર રહેવું પડશે ને તો રહેવા તૈયાર છીએ, પણ મહાભારતની વાત હોય કે લોકશાહીની વાત હોય, પોતાના સ્વાર્થ માટે ભાજપની જેમ જો કોઈ ચડા કરશે તો માફ કરવામાં નહીં આવે. મોદી સાહેબ, ભાજપના લોકોને મારે એ પણ વિનંતી કરવી છે કે કદાચ ખોટા ભૂસા અંદર ઘૂસી ગયા હોય તો થોડોક સમય કાઢીને 1947 ની લડત, 1947 ની જે રાષ્ટ્ર પ્રેમ, લોકશાહી પ્રેમ છે એને વાંચો, પછી આ બધા અધર્મ કરો, પછી આ બધી અનીતિ કરો.